વડોદરા શહેરના માંજલપુરમાં દરબાર ચોકડીથી અટલાદરા સુધી રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવતા રેલવે ફાટક બંધ કરવામાં આવ્યો છે, જેને લઈને સ્થાનિક રહીશોએ વિરોધ દર્શાવ્યો હતો। ફાટક મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા દરબાર ચોકડીથી અટલાદરા સુધી રેલવે ઓવરબ્રિજ બનાવી તેને ગઈકાલે લોકાર્પણ કરી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જે બાદ આજથી રેલવે ફાટક બંધ કરવામાં આવતા માંજલપુરના ખોડિયારનગર વિસ્તારના સ્થાનિક રહેવાસીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું। સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ બ્રિજ પર માત્ર એક જ બાજુ દાદરા બનાવીને રસ્તો બનાવવામાં આવ્યો છે, જ્યારે અન્ય બાજુ રસ્તાની વ્યવસ્થા નથી। આ સાથે જ બ્રિજ પરથી વાહનો પસાર થાય છે તો પછી પગપાળા જતા લોકો માટે શું વ્યવસ્થા? આવા અનેક સવાલો તેમણે કર્યા હતા। સ્થાનિક રહેવાસીઓનો આક્ષેપ છે કે તેમના બાળકો રેલવે ફાટકની બીજી બાજુએ ટ્યુશન તથા શાળા માટે જાય છે, ત્યારે એકદમથી આ રેલવે ફાટક બંધ કરી દેવાથી તેમણે ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે આ મામલે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે અથવા તો ફાટક પુનઃ કાર્યરત કરવામાં આવે તેવી માંગ સાથે પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આ ખોડિયારનગર વિસ્તાર છે, બસવાસી રેલવે ફાટક અમારે અહીંયાથી જવાનો કોઈ સાધન નથી અને આ ફાટકે બંધ કરી દીધી છે। અમારે 1 કિલોમીટર લઈને ફરીને જવાનું, અહીંયા કોઈ દાદર છે નહીં। અમારા બાળકો બધા પેલી સાઈડે જાય છે આંગણવાડી, અને ટ્યુશન બી ત્યાં જાય છે। તો તારામાં જવું તો જવું કેવી રીતે? કોઈ રસ્તો બનાવ્યો નથી। કાલના બધા રસ્તા બંધ કરી દીધા છે। જ્યારે બ્રિજ ચાલુ થયો છે પણ અમારે 1 કિલોમીટર ફરીને જવાનું થાય છે। એક જ સાઈડ નો દાદર છે, આ સાઈડે દાદર નથી બનાવ્યો। ના, નથી બનાવ્યો। અમારે દાદર જોઈએ કે અમને અહીંયાથી જવાનો રસ્તો બી આલે છોકરાને। અહીંયા અમારા માંજલપુર દરબાર ચોકડીથી નજીક આ ફાટક રેલવે બ્રિજનું ઓપનિંગ કર્યું તે સારું જ છે અમારા માટે, પણ એના માટેનો કોઈ વૈકલ્પિક રસ્તો નથી। બ્રિજ જેવો ચાલુ થયો તેવા બંને ફાટક બંધ કરી દીધી, તો અમારે સિનિયર સિટીઝન હોય તે લોકોને વ્હીકલ થોડા આવડે, તો એ વૃદ્ધો સિનિયર સિટીઝનો છે તે કઈ રીતે અહીંથી જાય? એના માટેની કોઈક વ્યવસ્થા ને અહીંથી પેદલ જવા માટેનો પણ રસ્તો બંધ છે, તો તેના માટે અમને કોઈક ને કોઈક રીતે રસ્તો કરી આપો ને દાદર પણ એક સાઈડ મૂક્યો છે, તો બ્રિજ પરથી તમે આ સાઈડ દાદર મૂકશો તો એ જશે, બંને બાજુથી વ્હીકલ આવતા હશે તો એ લોકો ક્રોસ કરીને પણ પેલી બાજુ જવું હશે તો એ લોકોથી નહીં જવાય। એટલે કોઈક આયોજન વગર એમને એમ કર્યું છે, તો આયોજન કરીને અમને વ્યવસ્થિત રસ્તો કરી આપે એ જ અમારી માંગ છે। આ માંજલપુર વિસ્તાર છે, ખોડિયારનગર 232 રેલવે ફાટક છે, અને સાહેબ નવો બ્રિજ ઓપનિંગ થયો છે, કાલે જ ઓપનિંગ થયો। તૈયારીમાં ફાટકના રસ્તા બંધ થઈ જાય। અમારા બધા બાળકો રેલની એ બાજુ ટ્યુશન, સ્કૂલ પ્લસ નોકરી વાળા બધા, ચલો માનો કે ઉપરથી બધા ગાડી વાળા જાય પણ પેદલ ચલાવવાળા કેવી રીતે જશે? અમારો પ્રોબ્લેમ સોલ્વ કર્યો। બંને દાદર એક જ સાઈડ પર બનાવે છે લોકો, તો અમારે જવાનું ક્યાંથી? અમારી માંગણી છે કે દાદર બનાવો કાં તો એ ફાટકેથી જવાનો રસ્તો ચાલુ રાખો। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।